વિશાલ પરમાર નવા બ્લોગમાં સ્વાગત છે। તો અત્યારે અમે જઈ રહ્યા છે ભાલકા, ત્યાં કૃષ્ણ ભગવાનનું તીર્થ છે, ત્યાં દર્શન કરવા જાય છે અમે બધી। ને હું આજ ગીર સોમનાથ જિલ્લામાં રહું છું ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બ્લોગ સ્કીપ નહીં કરતા ને કોમેન્ટમાં જણાવજો રાધે રાધે બધી। તો બ્લોગને સ્કીપ નહીં કરતા અને છેલ્લે સુધી જોજો બ્લોગ। તો ચાલો જો હું તમને બધી દેખાડું। આ મારી દાદી છે, આ હું છું ને આ મારા પપ્પા છે, ભાલકા મંદિર આવું કંઈક છે ભાલકા મંદિર। અમે અંદર જઈએ છીએ, હું બધું દેખાડું। આ ક્યાંક ગાડી રાખી દઈશું, અંદર હાલીને જવાનું છે અંદર। આ ગાડી ઉતરી ગઈ, ગાડીમાંથી અમે ઉતરી ગયા છે અમે ગાડીમાં। જાઓ ખાલી તમને આપણે અંદર જઈને તમને બધું દેખાડું કન્ટિન્યુ। તો ગાઈસ આવી ગયા છે ભાલકા મંદિરની અંદર। અહીંયા રહ્યો એવડો મોટો ગેટ છે, અહીંયા આવી ગયા છે અંદર। જોઈ રહ્યો મંદિર છે ભાલકા મંદિર। તો અંદર જયું તો કન્ટિન્યુ રાખજો બ્લોગ। ગાઈસ જો અંદર જાય છે, અહીંયા અંદર જાય પબ્લિક જો ખાલી તમે બધી પબ્લિક અહીંયા પબ્લિક અંદર જાય છે। સેલ્ફી સ્ટિક લગાડીને દેખાડું બધીને અંદર, તમને બધી દર્શન કરાવી દો અંદર। ગાઈસ ત્યાં છે, આગળ જઈશું અમે દર્શન કરવા। હોય તો આપણે અંદર જશું, પબ્લિક જો ખાલી તમે અહીંયા થઈ ગયા તમને બધી દર્શન અંદર। હાલો તો હવે બહાર બધી ઇતિહાસ છે, બધી ઇતિહાસ છે અહીંયા જો તમને તો ગાઈસ તમને બધું દર્શન તો થઈ ગયા છે। અહીંયા રહ્યું ઇતિહાસ બધી કૃષ્ણ ભગવાનનું, અહીંયા રહ્યું, અહીંયા બહાર નીકળી ગયા છે આપણે મંદિર। અહીંયા જો તમને બધીને દેખાડું છું અહીંથી। અહીંયા નદી છે, અહીંયા બેઠા બધી બેઠા, અહીંયા અમે બધી બેઠા છે। તો બ્લોગ કન્ટિન્યુ રાખજો। અહીંયા કૃષ્ણકુંડ છે, આ નદી કૃષ્ણકુંડ આપણે અંદરથી જોઈ જો તમને માછલી દેખાતી હોય તો જો અહીંયા રહી માછલી, મને દેખાય છે, તમને બધાને દેખાતું હોય તો કહેજો કેમેરામાં। ગાઈસ દેખાતું આ છે તમને બધીને। આગળ જાય છે, અહીંયા એક મંદિર છે, એક બીજું અને આગળ જાય જો તમને બધું દેખાતું હોય। મંદિરની અંદર જા, શંકર મંદિર છે આ। બહુ ગરદી છે गाइस बहुत गर्दी है अंदर।
ને જવાય એમ નથી. તો એ તમને બધી દેખાઈ ગયું હોય તો કહેજો કોમેન્ટમાં. આપણે તો અત્યારે જાય છે બહાર. અહીંયા ગાય કેટલી બધી છે, અહીંયા કેટલી બધી ગાય છે અહીંયા તમે જો ખાલી. ઓલો ડિસ્કો કરાવવાનો છે પૈસા કરતો હતો જો ગાય કેટલી બધી ગાય દક્ષિણે પેલું લાવવાનો વિડીયો ઉતાર્યો ગે માત છે વિડીયો લોટો લઈ લે દાદીને પણ લઈ લે. હા હા ને ગાય ગાય ન કરે લઈ લે ભાઈ જા. પાણી ઉડાડ દે છે આમ પાણી ઉડાડ દે. હા ઉડાડ ઉડાડ ઉડાડ. હા લાવ હાલો લાવ લેજો બ્લોગમાં જોવા બ્લોગમાં ત્યારે કન્ટિન્યુ. મેં ચપ્પલ પહેરી લીધા છે એટલે બૂટ પહેરી લીધા છે. મેં નાગર થયા છે, બહુ ગરદી છે અંદર, જો તમને દેખાતી હોય તો. જો અહીંયા ઇતિહાસ છે લખેલો ને આગળ જાય છે હજી તા વાં ક્યાંક. થોડીક વાર બેઠીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રાખજો તમે. બ્લોગ જો તમને બધીને દેખાડું કરીએ કારણ કે હવે જાય છે અમે ઘરે. અહીંયા બધી દર્શન મસ્ત થઈ ગયા છે બધીના, તમને બધીને થઈ ગયા છે. તો ઘરે મળીએ આપણે ડાયરેક્ટ. ચાલો ડાયરેક્ટ કન્ટિન્યુ બ્લોગ રાખજો. તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે. બ્લોગને એન્ડ કરીએ. લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. અને બહુ બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવજો. અને જે પણ મારી મિસ્ટેક હોય એ જણાવજો કોમેન્ટમાં. તો ચાલો બ્લોગ એન્ડ કરીએ. લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો.